أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને, અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એનલાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ આપ, એટલે વિઝડમ આપ. આજનું જે લેક્ચર છે એ એજ્યુકેશનલ પોવર્ટી ઉપર છે, કે જે એક્ઝિસ્ટ થાય છે આપણા મુસ્લિમ વર્લ્ડમાં અને ખાસ કરીને આપણા ખોજા વર્લ્ડમાં. તો આપણા પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આપણે જાણીએ છીએ કે કેટલું એમ્ફેસિસ આપતા હતા એજ્યુકેશન ઉપર. તો એક દિવસ એ મસ્જિદમાં એન્ટર થયા અને એ જોયા કે બે ગ્રુપ હતું માણસોનું. એક ગ્રુપ મશગુલ હતું નમાઝ પઢવામાં અને દુઆઓ કરવામાં, બીજો ગ્રુપ હતું એ કુંડાળો કરીને બેઠા હતા અને કોઈ સિરિયસ ડિસ્કશન કરી રહ્યા હતા. તો જેવા એ એન્ટર થયા તો એ ત્યાં જઈને બેસી ગયા અને એ ગ્રુપમાં ડિસ્કશનમાં ભાગ લીધા. પછી ફાઇનલી જ્યારે એ લોકો ઊભા થયા ત્યારે એક સાહેબ આવીને પૂછે છે રસૂલલ્લાહને કે તમે અહીંયા બેસી ગયા, ઓલા ગ્રુપમાં તમે સામેલ ન થયા. તો રસૂલલ્લાહ કહે છે કે આ ગ્રુપમાં સારું ડિસ્કશન થતું હતું અને બ્રેઇન સ્ટોમિંગ જ્યાં થાય ત્યાં ઘણે ભાગે નોલેજનો વધારો થાય છે, તો હું ત્યાં બેસી ગયો, પણ બંને ગ્રુપ સારા છે એમ કહ્યું રસૂલલ્લાહે. બીજો એક નાનો કિસ્સો છે, જ્યારે પણ રસૂલલ્લાહ ઉપર વોર ઇમ્પોઝ કરવામાં આવતી હતી તો જ્યારે એનિમીને ડિફીટ કરતા હતા ત્યારે પ્રિઝનર્સ ઓફ વોર આવતા હતા. તો જ્યારે એ કેપ્ચર થતા હતા પ્રિઝનર્સ ઓફ વોર, તો ઘણી વખતે પ્રિઝનર્સને પ્રોફેટ કહેતા હતા કે તમારામાંથી કોઈ પણ એક અમારા મુસલમાન ભાઈને કે 10 મુસલમાન ભાઈને વાંચતા ને લખતા શીખાડશે તો અમે એને ફ્રીડમ આપી દઈશું. તો 5 શોર્ટ સ્ટ્રેટેજી છે કે આપણે સ્ટડી કહીએ કે શોર્ટ હિસ્ટ્રી કહીએ કોમ્યુનિટીઝ અને ઇન્સ્ટિટ્યુશનની, એના ઉપર આપણે થોડુંક આજે ડિસ્કસ કરશું તો આપણને ખબર પડશે કે આપણે આપણી કોમ્યુનિટીમાં કેટલા પાણીમાં ઊભા છે. તો યહૂદી છે, તમે જાણો છો, જ્યુઝ, આજે એ લોકો પાસે ટ્રેમેન્ડસ ઇન્ટેલેક્ટ, ફાઇનાન્સ અને બિઝનેસ પાવર છે. ક્રિશ્ચિયાનિટી છેલ્લા 400 વર્ષથી એ લોકોને ઇસ્લામિક વર્લ્ડમાંથી ઇન્સ્પિરેશન મળ્યું હતું. છેલ્લા 400 વર્ષથી આજ દિવસ સુધી કેટલી પ્રગતિ કરી લીધા છે. અને આગાખાની ગ્રુપ ઇસ્માઇલી જે એ લોકોનું મોડલ છે, જે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે હ્યુમેનિટીમાં, એ છેલ્લા 100 વર્ષથી જ છે. અને એક ઇન્સ્ટિટ્યુશનની સ્ટડી આપણે શોર્ટમાં જોશું આજે, ડૉક્ટર લેટ કલ્બે સાદિક, કે એણે શું એચીવ કર્યું એની લાઈફમાં. તો 3 ક્વેશ્ચન ઊભા થાય છે આપણી કોમ્યુનિટીમાં કે હાઉ કેન વી કેચ અપ આ બીજી કોમ્યુનિટી સાથે, વોટ ઇઝ ધ વે ફોરવર્ડ, અને સોલ્યુશન શું છે. તો આપણે શરૂઆત કરીએ જ્યુઝથી. યહૂદી એ લોકો પ્રોમિનન્ટ પ્રોગ્રેસિવ કોમ્યુનિટી છે, કારણ કે એ લોકો પાસે 4 ખૂબી છે. પહેલું તો રેઝિલિયન્સ. છેલ્લા 15 સેન્ચુરીઝ થયા એ લોકોને લગભગ હિસ્ટ્રી લખે છે કે 109 કન્ટ્રીમાંથી એક્સપેલ કરવામાં આવ્યું છે. તો એ લોકોનું ડાયસ્પોરા બહુ મોટું છે અને બહુ લાંબુ છે. આપણું ડાયસ્પોરા છેલ્લા કાંઈ 80-100 વર્ષનું છે, કે ઇન્ડિયાથી આફ્રિકા આવ્યા અને પછી આફ્રિકાથી યુરોપ ને અમેરિકા ને કેનેડા એવી બીજી કન્ટ્રીઝમાં આપણું ડાયસ્પોરા સેટલ થયું છે. તો આ એ લોકોની એક હિસ્ટ્રી છે કે એ લોકો પોતપોતાના કોમ્યુનિટીમાં કહેતા હતા કે અમે સુટકેસીસમાંથી રહીએ છીએ. એક એ છે કે એ લોકોમાં રેઝિલિયન્સ બહુ આવી ગયું. બીજું છે કોમ્યુનિટી સપોર્ટ, જે એ લોકો નામથી ઓળખાય છે ગેમા. ગેમા એટલે શું? અનરિટન રૂલ છે. અનરિટન રૂલ એટલે કે એકબીજા એ લોકોની કોમ્યુનિટીમાં કાંઈ પણ બોરો કરી શકે વિધાઉટ એની ચાર્જીસ. તો કપડાં હોય કે હાઉસ હોલ્ડ વસ્તુ હોય કે બુક્સ હોય કે સર્વિસીસ હોય કે એડવાઇસ હોય, એ લોકો એકબીજાને ફ્રી આપે છે. ત્રીજું છે
કમાન્ડમેન્ટ ટુ ચેરિટી. કમાન્ડમેન્ટ ટુ ચેરિટી એટલે હોસ્ટિંગ ધ સ્ટ્રગલિંગ પીપલ, જે નાના માણસો હોય એને ઉપર કઈ રીતના લઈ આવે. અને જે ચોથું છે એ બહુ મહત્ત્વનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે એજ્યુકેશન, વિચ ઇઝ સેન્ટ્રલ ઇન જ્યુઇશ લાઈફ. હવે તમને ધ્યાનમાં હશે કે 15-17 સેન્ચુરીઝ પહેલાં ઇલિટરસી બહુ હતી દુનિયામાં. તો એ ટાઈમથી જ્યુઝના જે રબાઈ હતા એ લોકો ફોર્સ કરતા હતા એ લોકોના બચ્ચાઓને કે તમે લાઝિમ ટોરા, એ લોકોની જે બુક છે એ લાઝિમ તમે વાંચતા શીખો. એટલું જ નહીં, 6 વર્ષના બાળકોને સ્કૂલમાં દાખલ કરવામાં આવતા હતા એ ટાઈમે, જે ઇલિટરસીનો ટાઈમ હતો. તો આ જ્યુઝની એક શોર્ટ હિસ્ટ્રી છે. આપણે ક્રિશ્ચિયાનિટીનું આપણે જોઈએ તો આપણે જોવામાં આવશે, જ્યુઝનું બીજો એક મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે 15 સેન્ચુરી પહેલાં જ્યારે ઇસ્લામિક અને ક્રિશ્ચિયન રૂલ્સ ચાલી રહ્યા હતા દુનિયામાં, તો ત્યારે મની લેન્ડિંગ ડોક્ટ્રીન મનાઈ હતી ક્રિશ્ચિયાનિટીમાં અને ઇસ્લામિક વર્લ્ડમાં. તો લગભગ બધાય જ્યુઝનું ફોકસ ફાઇનાન્સમાં હતું, પૈસા લેન્ડ કરવામાં. એ ટાઈમે એ લોકોને લેન્ડ પણ રજા ન હતી ઓન કરવાની. તો શું બન્યું કે એ લોકો ફોકસ કર્યા આ ફાઇનાન્સમાં. અને આજે તમે જુઓ છો કે એ લોકો દુનિયામાં મોટા ટ્રેડર્સ થઈ ગયા છે, શોપકીપર્સ થઈ ગયા છે, બેન્કર્સ થઈ ગયા છે, સ્કોલર્સ થઈ ગયા છે, ફિઝિશિયન્સ થઈ ગયા છે અને પ્રોફેશનલ થઈ ગયા છે. તો આ ઇકોનોમિક પાવર એ લોકોમાં આવી ગયું એ ટાઈમથી. આજે દુનિયામાં ખાલી 0.2%ની પોપ્યુલેશન છે જ્યુઝની, પણ 11% વર્લ્ડના બિલિયનર્સ આર જ્યુઇશ. એટલું જ નહીં, 58% of the graduates are found in Jewish community. તો ક્રિશ્ચિયાનિટી, આપણે એક પગલું આગળ જાય, ક્રિશ્ચિયાનિટીનું રાઇઝ ક્યાંથી આવ્યું એજ્યુકેશન એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટરેસ્ટમાં. તો બર્નાર્ડ લુઇસ એક હિસ્ટોરિયન છે, એ કહે છે કે 8th to 14th century Islam was in the forefront of human civilization and achievement. એલ્જિબ્રા છે, આલ્ગોરિઝમ્સ છે, કંપાસ છે, બ્રેક થ્રુ ઇન ડિઝીઝીસ અને એના પછી ઇલનેસીસના દવાઓ શોધવાનું, આ બધું ઇસ્લામમાં એ ટાઈમે થઈ રહ્યું હતું. તો આ રિનેસન્સ જે કહેવામાં આવે છે યુરોપમાં, એટલે કે ઇન્ટરેસ્ટ, રિવાઇવલ ઓફ ઇન્ટરેસ્ટ યુરોપમાં આવ્યું ફ્રોમ ઇસ્લામિક વર્લ્ડ એ ટાઈમે. ને એ લોકો પછી છેલ્લા 400 વર્ષમાં જે પ્રોગ્રેસ કર્યા છે, જ્યારે ઇસ્લામિક વર્લ્ડનું ડાઉનફોલ આવ્યું અબાઉટ 15th સેન્ચુરીમાં, તો છેલ્લા 400 વર્ષમાં એ લોકોની જે ચર્ચ હતી એ ચર્ચે એક્સેપ્ટ કર્યું આ ઇસ્લામિક ફિલોસોફી ઓફ ઇન્વેન્શન્સને, સાયન્સને બધું. અને એ લોકો પછી 16th સેન્ચુરી પછી એ લોકોનો પ્રોગ્રેસ શરૂ થયો છે, કારણ કે એ લોકોને રિનેસન્સ ઇસ્લામિક વર્લ્ડમાંથી મળ્યું. તો આજે તમે જોશો કે નોર્ધન યુરોપ, એટલે કે જર્મની છે, હોલેન્ડ છે, બ્રિટન છે, સ્વીડન છે, ત્યાં લગભગ બધાય પ્રોટેસ્ટન્ટ્સ છે. તો એ લોકો શું કામ બહુ પ્રોસ્પરસ છે કમ્પેર ટુ સાઉથમાં લગભગ, એટલે કે સ્પેન છે કે પોર્ચુગલ છે કે ગ્રીસ છે, આ બધી સાઉથ કન્ટ્રીઝ છે, ત્યાં વધારે કેથોલિક્સ છે. તો જે પ્રોટેસ્ટન્ટ્સ હતા નોર્થમાં, એ લોકોમાં ઘણા ચર્ચમાં રિફોર્મર્સ નીકળ્યા, અને એ રિફોર્મર્સ નક્કી કર્યું કે આપણને આ ઇસ્લામિક વર્લ્ડ સાથે કેચઅપ કરવા માટે આપણને બધી ચર્ચની બાજુમાં સ્કૂલ્સ ખોલવી પડશે. એટલે એ લોકોનું સ્કૂલનું ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થઈ એ ટાઈમે 16th સેન્ચુરીમાં. તો આપણે આજે જોઈ રહ્યા છીએ કે એ લોકોનું પ્રોગ્રેસ કેટલું થઈ રહ્યું છે. તો 2000માં એક હિસ્ટોરિયન લખે છે કે હજી કેથોલિક્સ વેર 100 years બિહાઇન્ડ. પછી એવું બન્યું કે છેલ્લા 20-30 વર્ષમાં એ લોકો બધા યુરોપિયન કોમ્યુનિટીમાં આવી ગયા, એટલે હવે એ લોકોનો જોઈન્ટ પ્રોગ્રેસ શરૂ થઈ ગયો. આપણે જોઈએ ઇસ્માઇલી કોમ્યુનિટી, એ લોકો પાસે એક ઓર્ગેનાઇઝેશન છે જેને AKDN કહે છે, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક. આ ઓર્ગેનાઇઝેશન પ્રમોટ કરે છે ફક્ત એજ્યુકેશન, હેલ્થ, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર, પણ વધારે ફોકસ એ લોકોનું એજ્યુકેશનમાં છે. એટલે એ લોકો પાસે પ્રી પ્રાઇમરી ટુ યુનિવર્સિટી સુધી ઇન્સ્ટિટ્યુશન્સ બધી છે.
એટલું જ નહીં, એકેડીએનમાં એક એકેડેમીઝનો ડિપાર્ટમેન્ટ છે, એ લોકો એમાં હેવીલી ઇન્વેસ્ટ કરે છે ઇન પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓફ ટીચર્સ. તો શું થાય, એ લોકોનું પોતાનું સપ્લાય હોય ટીચર્સનું અને લેક્ચરર્સનું અને પ્રોફેસર્સનું, અને સાથે સાથે એ લોકોમાં વોલન્ટિયર્સ પણ હોય છે કે જે બીજી કન્ટ્રીમાં જઈને સર્વિસ આપે છે. તો આ એ લોકોની ફક્ત 100 વર્ષની હિસ્ટ્રી છે, બહુ લાંબુ નથી. આજે એ લોકો 30 કન્ટ્રીમાં સર્વિસ આપી રહ્યા છે. 96,000 એમ્પ્લોઈઝ છે એકેડીએન પાસે, અને એ લોકોનું બજેટ છે, તમને કદાચ નવાઈ લાગશે સાંભળીને, પણ $1,000 મિલિયન બજેટ છે એ લોકોનો, અને એ લોકો જનરેટ કરે છે $4.5 મિલિયન પર એનમ, અને પાછું પ્લાવ કરે છે એ લોકો એજ્યુકેશનમાં. આપણા શિયા વર્લ્ડમાં આપણે ફોર્ચ્યુનેટ છે કે મરહૂમ કલ્બે સાદિક, જે રિસન્ટલી ઓફ થઈ ગયા 2 વર્ષ પહેલાં, એ ફક્ત રિલિજિયસ લીડર ના હતા, એ સ્કોલર હતા, રિફોર્મર હતા, એજ્યુકેટર હતા, અને સાથે સાથે કરેજિયસ હતા અને ડેરિંગ હતા. જે એના દિલમાં એને સાચું લાગતું હતું એ બોલતા હતા અને કોમ્યુનિટીઝને કહેતા હતા, અને આપણે એના લેક્ચર્સ સાંભળ્યા છે. તો આ મૌલાનાને પદ્મભૂષણનું ઓનર કરવામાં આવ્યું, એવોર્ડ દેવામાં આવ્યું છે પોસ્ટુમસલી ગુજરી ગયા પછી. એટલું એનું ઇન્ડિયામાં માન વધી ગયું. તો એણે મિડ 80sમાં જ્યારે એ ફેરલી યંગ હતા, એને જોયું કે મુસલમાન ઇન્ડિયામાં બહુ બેકવર્ડ છે, અને એ લોકો ધ હોલ મુસલમાન કોમ્યુનિટી વેર સંક ઇન ડાર્કનેસ ઓફ ઇલિટરસી. તો એણે એમાં જરાક રિસર્ચ કર્યું ને એણે જોયું કે એક જ રસ્તો છે આ કોમ્યુનિટીને આગળ લઈ આવવાનો, અને જે છે એજ્યુકેશન અને નોલેજ. તો આ કોમને ફખરની વાત છે કે આપણે આ મૌલાના આપણને શું દઈ ગયા છે, જો આપણે જરાક સ્ટડી કરીએ એના ઉપર. તો એ કહે છે કે કોમમાં ફક્ત ખાવું, પીવું, સૂવું અને ઓઢવું એ જ હોય આપણી કોમમાં. દાખલા તરીકે તો આ કોમ છે ને જિંદા હરતા ફીરતા મુર્દા કહેવાય છે. કોમ કેનાથી બને છે? એ કહે છે કોમ બને છે ઇલ્મ અને લિટરસીથી. અને પછી એ નેરેટ કરે છે કે ઇસ્લામિક વર્લ્ડમાં 2 એવી કન્ટ્રીઝ છે જે એજ્યુકેશનમાં વધારે એમ્ફેસિસ આપે છે, અને એક છે મલેશિયા અને બીજી છે ઈરાન, કે જેનો પ્રોગ્રેસ બહુ આગળ છે એજ્યુકેશનમાં. અને સાથે સાથે એ બોલતા ગયા છે કે જ્યારે જ્યુઝને પોતાનું હોમલેન્ડ મળ્યું 1947-48માં, અને એ લોકો જ્યારે વहाँ સેટલ થવાનું શરૂ કર્યું, તો આપણે જોયા હિસ્ટ્રી પ્રમાણે કે જ્યુઝમાં બહુ રીચ માણસો હતા એ ટાઈમથી, ઘણા સેન્ચુરીઝ પહેલાંથી. તો અમુક ઓલા હેવી વેઇટ્સ જે હતા અને બહુ રીચ હતા, સુપર રીચ હતા, એ લોકોના ચીફ રબાઈ પાસે ગયા, અને ચીફ રબાઈને કહે છે કે હવે આપણું હોમલેન્ડ છે, આપણને એક એવી સિનાગોગ બનાવવું છે, એવી દુનિયામાં કોઈ મસ્જિદ ના હોય, મંદિર ના હોય, ટેમ્પલ ના હોય, આખું સિનાગોગ ગોલ્ડનું બનાવશું આપણે. તો તમારો શું અભિપ્રાય છે? તો રબાઈએ એ લોકોને કહ્યું કે એના બનાવ્યા પછી તમને શું મળશે? પ્રાઇડ મળશે, પ્રેસ્ટીજ મળશે, બીજું તમને શું ફાયદો મળશે? તો એણે કહ્યું કે એ બધા એક્સ્ટ્રા પૈસા જે તમે નાખવા માંગો છો, એ પૈસા તમે શું કામ એજ્યુકેશનલ એસ્ટાબ્લિશમાં નથી આપતા, તો હજી પણ આપણી કોમમાં જે જાહેલિયત છે એ નીકળી જાય. તો ત્યાર પછી તમે જુઓ છો કે જ્યુઝનો પ્રોગ્રેસ કેટલું દુનિયામાં વધી ગયું છે. પછી મૌલાના બોલે છે કે આપણે હજી ઇસ્લામિક વર્લ્ડમાં આલિશાન મસ્જિદો બનાવીએ છીએ. જો એ એક્સ્ટ્રા બજેટ્સ આપણે કોલેજીસ, પોલિટેકનિક્સ, હોસ્પિટલ્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નાખીએ તો આપણે ક્યાં પહોંચી શકીએ છીએ? તો એ મૌલાનાની લેગસી જરાક આપણે જોઈ લઈએ. 1984માં હી ફાઉન્ડેડ તાહુદ્દીન મુસ્લિમીન ટ્રસ્ટ, જે એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અંડર પ્રિવિલેજ બચ્ચાઓને, સાથે સાથે મોનેટરી એસિસ્ટન્સ આપે છે હજારો બચ્ચાઓને, અને ભણાવે છે, અને વિધાઉટ રિલિજન ઓર રેસ, કાસ્ટ, કાંઈ એના વગર કાંઈ જે પણ બચ્ચા આવે એજ્યુકેશનમાં, અને ગરીબ હોય એ લોકોને ફ્રી એજ્યુકેશન આપે છે. તો આજે એની હિસ્ટ્રી તમે જોશો TMTની, તો એ લોકો પાસે એટલી બધી સ્કૂલો છે, કોલેજીસ છે, ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, ચેરિટેબલ હોસ્પિટલ્સ છે, અને હજી પણ ઘણા બચ્ચાઓને ફ્રી એજ્યુકેશન આપે છે. તો આ એક મૌલાના આપણા શિયા વર્લ્ડમાં હી વોક ધ ટોક. તો આપણે આજે
ખોજા વર્લ્ડમાં શું કરવું જોઈએ? આપણે જાણીએ છીએ કે આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝડ વર્લ્ડમાં રહીએ છીએ, જ્યાં ટેકનોલોજી બહુ એડવાન્સ છે, સાથે સાથે ફાસ્ટ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશનની દુનિયામાં એરામાં આપણે રહીએ છીએ. તો આપણે જો સ્ટેટસ કો રાખશું તો હજી આપણે પાછળ ચાલ્યા જશું. આગળ વધવાની તો જુદી વાત છે. તો આપણને આ નાની શોર્ટ હિસ્ટ્રીમાંથી શું લેસન જાણવા મળે છે ફ્રોમ ધ જ્યુઝ, ફ્રોમ ધ ક્રિશ્ચિયન, ફ્રોમ ધી આગા ખાની એન્ડ ફ્રોમ ડૉક્ટર કલ્બે સાદિક્સ એફર્ટ એન્ડ અચીવમેન્ટ? તો 5 એવા સજેશન છે કે જે આપણને સ્પીડીલી એડવાન્સ કરી શકે એમ છે, અને આ બધા કોમ્યુનિટી ડ્રીવન છે, સોલ્યુશન છે. પેલું જે છે એ 530 પ્રિન્સિપલ છે. શું છે 530 પ્રિન્સિપલ? 530 પ્રિન્સિપલ એટલે આપણી પાસે 5 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ અને 30 વર્ષનું મિનિમમ 30 વર્ષનું વિઝન હોવું જોઈએ. તો પ્લાનિંગ કરવાથી શું થાય છે કે પ્લાનિંગ બ્રિંગ્સ ધ ફ્યુચર ઇન ટુ ધ પ્રેઝન્ટ સો દેટ વી કેન ડૂ સમથિંગ અબાઉટ ઇટ. આ પ્લાનિંગનો મોટો ફાયદો છે. સાથે સાથે જો આપણે પ્લાનિંગ કરશું તો પ્લાનિંગમાં થિંકિંગ અને પ્લાનિંગ અનલોક્સ મેન્ટલ પાવર આપણું. અને આપણે ધ્યાનમાં છે કે લોંગ ટર્મ થિંકિંગ જો હોય તો ઇટ ઇમ્પ્રૂવ્સ શોર્ટ ટર્મ ડિસિઝન મેકિંગ. તો એ જે પાથ પ્રોગ્રેસનો જે છે ને એ બહુ ફાસ્ટ થઈ જાય છે જો આપણી પાસે પ્લાનિંગ હશે. તો આ 530 પ્રિન્સિપલ એક છે. બીજું છે કે આપણને ક્રિટિકલ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગની બહુ જરૂર છે. એટલે આપણી પાસે થિંક ટેન્ક હોવી જોઈએ કે જે સ્ટડી કરે આપણી કોમ્યુનિટીના રિસોર્સિસ શું છે, કેપેબિલિટીઝ શું છે, એબિલિટીઝ શું છે, પોટેન્શિયલ શું છે, કયા એવા બીજા ફેક્ટર્સ છે કે જે આપણને પ્રોગ્રેસ કરતાં અટકાવે છે. તો એ બધા એક પ્રોફેશનલ બોડી સ્ટડી કરે અને આપણી સાથે આપણને સમજાવે કોમ્યુનિટીમાં કે આપણે કેવી રીતના કેચઅપ કરી શકીએ છીએ બીજી કોમ્યુનિટી સાથે કે ઇન્સ્ટિટ્યુશન સાથે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કારણ કે આપણું જનરેશનનું ફ્યુચર છે, આપણું ફ્યુચર છે જનરેશન. સોરી. ત્રીજું જે છે એકાઉન્ટેબિલિટી એન્ડ ટ્રાન્સપેરન્સી. આપણે જોશું કે એકેડીએન જે છે કે ટીએમટી છે ફૂલ્લી ટ્રાન્સપેરન્ટ છે અને પ્રોફેશનલી રન છે. એ લોકો પાસે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્સી કંપનીઝ છે જે એ લોકોને ઓડિટ કરે છે. ઓડિટ કર્યા પછી એ લોકો એન્યુઅલ રિપોર્ટ્સ કાઢે છે, જે એન્યુઅલ રિપોર્ટ્સ બધાય ડોનર્સ અને કોન્ટ્રીબ્યુટર્સને મળે છે. તો આનાથી શું થાય છે, કોમ્યુનિટીમાં અને દુનિયામાં કોન્ફિડન્સ બહુ વધી જાય છે. જો કોન્ફિડન્સ વધી જાય છે તો બીજી ગવર્મેન્ટ જે છે યા તો બીજી ઇન્ટરનેશનલ બોડીઝ છે, યુનાઇટેડ નેશન જેવી કે એનજીઓ જેવી છે, એ તરત જ આ કોમ્યુનિટીની ઇન્સ્ટિટ્યુશનને રેકોગ્નિશન આપી દે છે. ચોથું જે છે એ બજેટ છે. આપણને જ્યારે આ પ્રોફેશનલ બોડી રિપોર્ટ આપે કે શું કરવાનું છે તો આપણને બજેટ કરવું ખપશે. દાખલા તરીકે 1.5% આપણી ઇન્કમ કે પ્રોફિટમાંથી આપણે બજેટ કરીએ કે આ પૈસા ફક્ત 3 વસ્તુમાં ઇસ્તેમાલ થવું જોઈએ, યુઝ થવું જોઈએ: એજ્યુકેશન, હેલ્થ અને પોવર્ટી રિડક્શન. પછી પર્સન્ટેજ કેટલું હોવી જોઈએ એ તો પ્રોફેશનલ બોડી ડિસ્કસ કરશે. આ તો એક બોલમાર્ક ફિગર આપું છું તમને કે આપણને ખબર પડે કે આપણને બજેટની જરૂરિયાત છે. અને પાંચમું જે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે સેન્ટ્રલ કમાન્ડ સિસ્ટમ. સેન્ટ્રલ કમાન્ડ સિસ્ટમ એટલે શું? આપણે આજે જોઈએ છીએ કે આપણી કોમ્યુનિટીમાં જે રિચ માણસો છે, યા તો સુપર રિચ માણસો છે, યા તો જે પ્રોફેશનલ છે, જે હુ હેવ ડન વેરી વેલ ઇન લાઈફ, એ લોકો પોતાના ઘણા બધા ટ્રસ્ટ છે કે જે એ લોકો સારા કામ કરી રહ્યા છે. જો આ બધા ટ્રસ્ટનું એક વન પૂલ થાય જે સ્મેલી કોમ્યુનિટીઝમાં છે, અને પછી પ્રાઇવેટલી જે કરવું એ લોકો કરી શકે છે, પણ જો આ એક પૂલ થાય અને ઓલો જે આપણે ડિસ્કસ કર્યા કે બજેટમાંથી 1.5% કે 1% જો આપે આ પૂલમાં, તો આ ઓર્ગેનાઇઝડ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો થઈ જશે કોમ્યુનિટીનો. તો આપણી કોમ્યુનિટી પાસે જે કરવાનું હશે એ આપણે કરી શકશું, કારણ કે દેટ ઇઝ વોટ ધ જ્યુઝ હેવ ડન. તો હવે આ કરવા માટે આપણને એક વ્હીકલ જોશે. કેવી રીતના આપણે કરી શકીએ છીએ આ? તો એ વ્હીકલનું નામ આપણે ડિસ્કશન માટે એ કહીએ કે KDP છે, ખોજા ડેવલપમેન્ટ પ્લાન. આ જે ખોજા ડેવલપમેન્ટ પ્લાન હશે એ બધું આ જે બધા એફર્ટ્સ હશે એ એના થ્રુ થશે, અને એનાથી આપણે
આપણું જે વિઝન છે 30 વર્ષનું એ આપણે એચીવ કરી શકશું. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને એક વ્હીકલ મળે, એના સેન્ટ્રલાઇઝ હોય અને એનાથી આપણે આગળ વધી શકીએ છીએ. તો અંતમાં એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જેનામાં ગ્રેટેસ્ટ પાવરફુલ એજન્ટ ઓફ ચેન્જ છે. તો આપણને ફક્ત એમ નક્કી કરવાનું છે કે વી મસ્ટ થિંક બિગ, વી મસ્ટ ફીલ બિગ, વી મસ્ટ એક્ટ બિગ. જો આ 3 ચીજ આપણે કરશું તો જ આપણને બિગ રિઝલ્ટ આપણી કોમ્યુનિટીમાં મળી શકે એમ છે. આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે જો આ 30 વર્ષનું જે પ્લાન છે એમાં આપણે એ પ્લાનથી આપણે પ્રોસ્પરસ થાય, એજ્યુકેટેડ થાય અને હેલ્ધી કોમ્યુનિટી ઇન્શાલ્લાહ આપણને બિલ્ડ કરવાનો મોકો મળે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.